આજનો કાર્યક્રમ ખૂબ જ પ્રેમ ભાવથી એવા સિદ્ધાર્થ પુનિત જે સિદ્ધાર્થ કુમાર છે એઓની બાબરી છે, એના નિમિત્તે એમના પુણ્યના પ્રતાપ અને પુનિતભાઈના સુપુત્ર શ્રી સિદ્ધાર્થ કુમાર અને સંગીતાબેનનો પણ સુપુત્ર છે. હવે દાદા શ્રી એવા રાયસિંગભાઈ એઓના ખૂબ જ ભક્તિના બીજ રોપાનું એના કારણે આજ આપણને તમને અમને એવા સિદ્ધાર્થ કુમાર ખૂબ પુણ્યનું કામ કર્યું અને એમના પુણ્યના ભક્તિનું ભાથું પૂર્વજનોનું પુણ્ય એના કારણે તમને અમને બધાને પુનિત કુમાર રાયસિંગભાઈ તેમજ ઘરના સહપરિવાર મળી તમને અમને બધાને આમંત્રણ પાઠવી એકત્રિત કર્યા અને આપણે બધા હળી મળી એકત્રિત થઈને એવા હરિગુરુ પરમાત્માનું ભજન કીર્તન કરી રહ્યા કે જેની અંદર આપણું માનવ જીવન છે અને આપના આત્માનું કલ્યાણ સમાયેલું છે. તો જીવન તમને અમને મળ્યું છે, આપના પ્રારબ્ધ અનુસાર મળ્યું છે, પણ જીવન કેટલું લાંબુ જીવી ગયું એ મહત્વની વસ્તુ નથી. પણ જીવન ટૂંકું જીવી ગયું હોય પણ જીવન કેવું જીવી ગયો સારું એ મહત્વની વસ્તુ છે. 108 વર્ષ જીવી ગયો અને આખા ગામને દુઃખી કરીને ગયો હોય એને જીવન કહેવાય? બધા કે વહેલો પરવારી જતો તો સારું, કારણ કે બધા એનાથી કંટાળી ગયેલા હોય, થાકી ગયેલા હોય, પણ જીવન થોડું જીવી લો પણ આખા ગામના લોકો તમને અમને બધાને યાદ કરે, આપણી કોઈ ફરિયાદ કરે એવું નહીં કામવાનું, ફરી યાદ કરે એવું આપણે જીવન જીવી લઈએ એની મજા હશે. એટલે ખૂબ આ સિદ્ધાર્થ કુમારનું પુણ્ય બહુ જ પાવનકારી આત્મા કહેવાય અને કેટલું બધું સારું કાર્ય કર્યું હશે, કેટલા સંતોની સેવા કરી હશે. તો એમના માતા પિતાના પુણ્યના પેઢીઓના પૂર્ણ પ્રતાપે તમને અમને પણ અવસર પ્રાપ્ત થયો. આજે તમને અમને માનવ દેહ મળ્યો ને એ આપણું કર્મ નહીં, માત પિતાનું કર્મ, માત પિતાના પેઢીઓના પૂર્ણના પ્રતાપે તમને અમને આ માનવ દેહ મળ્યો. એના ઉપર ગુરુ મહારાજ સંતોની કૃપા થાય, માતાજીના આશીર્વાદ થઈ જાય, મા બાપની કૃપા ઉતરી જાય તો તમે અમે આ સંસારમાંથી આખા જગતની અંદર સંસાર સાગરમાંથી આપણે ભવસાગર પાર ઉતરી જઈએ. પણ એમની કૃપા ક્યારે થાય, એમની અમી દ્રષ્ટિ ક્યારે થાય કે આપણે તનથી મનથી વચનથી એને આપણે સમર્પણ થઈએ ત્યારે સદગુરુ આપના પર રીજે. ત્યાં સુધી સદગુરુ રીજે નહીં, સદગુરુનો સાથ છૂટવો ના જોઈએ. કારણ કે સાહેબ તો શ્વાસે શ્વાસે સુમરન કરવા કીધું, શ્વાસે શ્વાસે સુમરન કર કર અજમ પાકો જાપ પરમ તત્વ કો ધ્યાન ધર સોહંગ આપો આપ. શ્વાસે શ્વાસે સમરણ કરવા કીધું એટલે આપના શ્વાસ 21,600 શ્વાસ 24 કલાકમાં ચાલે. તમે કોઈ દાડ ગઈ ના? 21,600 અજંપા શ્વાસ આપના 24 કલાકમાં ચાલે. એમાં પરમાત્માનું ભજન 5 મિનિટનું આમ લઈ લઈએ ને તોય આપનું બેલેન્સ જમા રહે. પણ આપને મોબાઈલનું એટલું રિચાર્જ જોઈએ કેટલું છે. આ જીવન માટે આપણને આ બેલેન્સ પૂરીને પરમાત્મા આપ્યું છે એનો કોઈ હિસાબ નહોતું કરતું. કારણ કે એક જે તે ટાઈમે કોરોનાની મહામારીમાં ઓક્સિજન નહોતું મળતું ત્યારે કેવા ખાટલાની રાહ જોઈને બેહી રહેતા હતા, કોણની વિકેટ પડે મારો નંબર લાગે એમ કહેતા હતા. આ ઓક્સિજન સદગુરુએ આપ્યું છે આ જીવન માટેનું. એટલે શ્વાસાકી કર સુમરની કર અજમ પાકો જાપ परम तत्व को ध्यान धर सोहंग आपो आप. सोहंग पोया पवन में बांधो सूरत सुमेर ब्रह्म गाठ हृदय धरो इस विधि माला फिर. माला है निश्वास की फिरेंगे कोई दास 84 भर में नहीं कटे काल की फास. પછી સદગુરુ સિવાય આપણા જગતમાં કોઈ આધાર નથી. એટલે સદગુરુ તમે મારા તારણહાર. આ દુનિયામાં જયરામદાસ બાપુ પણ લખ્યું છે કે ગુરુપદ અધિક જાણજો સૌથી છે બળવાન. જયરામદાસ બાપુ કહે રામ કૃષ્ણજી બી ધરતા ગુરુ કા ધ્યાન. એમને ગુરુનું ધ્યાન ધરવું પડ્યું. ગુરુની ઉપમા તો સૌથી શ્રેષ્ઠ 3 લોકનો તાત કરતા છે એના કરતાંય પણ ગુરુની ઉપમા બહુ મોટી બતાવી છે.
એટલે આપણે ગુરુ મહારાજના દાસ બનીને હરિ કીર્તન કરીએ, પ્રભુનું ભજન કરીએ, એકબીજાના આપણે ઉપકારી બનીએ, એકબીજાના માટે પરોપકારી જિંદગી જીવી લઈએ ને એની અંદર મજા છે. બાકી ભગવાન અને ગુરુ એ તો પરંપરાથી ચાલતું આવ્યું છે. રામ શબ્દ આદિ અનાદિકાળથી છે. એવા 4 પ્રકારના રોમ બતાવ્યા છે ને, એક રોમ ઘટઘટમાં, એક દશરથ ઘર, એક સર્વમાં વ્યાપક, નિરંજન નિરાકાર, આ બધા 4 પ્રકારના રોમ બતાવી દીધા છે. પણ આપણે કયા રામની ભક્તિ કરવી? તો કે આપણે આત્મ રામની. એટલે કે મીરાબાઈ ભજન લખ્યું તમને બધાને ખબર છે કે તારી આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં તો મટે રે હોજી. આ તમે બધા ઓળખી નાખો આત્માને. મીરાબાઈ ઓળખી લો, આપને નથી ઓળખ્યા. એટલે મીરાબાઈ આ ભજન લખ્યું કે જ્યાં સુધી આત્મા ઉપર ભક્તિ ના કરીએ, આત્મા ઉપર ધ્યાન ના ધરીએ, ત્યાં સુધી આત્મા ઉપર આપણું ચિત્ત ના ચોટે, ત્યાં સુધી આપના ભવના ફેરા ના મટે. આ લખ 84 લાગુ પડે છે, એ લખ 84 નહીં મટે. મીરાબાઈ આવું ગાયું છે, ભજન લખ્યું છે કે તારી બ્રહ્મના ને ભાંગ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો ટળે રે હોજી. આ બ્રહ્મના ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. લખ 84 યોની જીવાતમાં પસાર થઈને આવેલા છે તમે અમે બધા. 84 લાખ યોની આપણે બધા અવતારમાં ફરી ફરીને આવેલા છે. પણ આ દેહનો પલટો થઈ જાય ને એટલે આપણે તમે અમે ઓળખી શકતા નથી. નહીં તો આપણે બકરાઈ બન્યા હશે ને ઘણી જગ્યાએ કટલખોનામાં જ્યાં હશે અને પાડાઈ બન્યા હશે ને બધા અવતાર આપણે ભોગવીને આયા હશે. કૃષ્ણ ભગવાન કીધા ને કે મારા તો કરોડો જન્મ થઈ ગયા છે, ગીતામાં લખ્યું છે કરોડો જન્મ થઈ ગયા. તેમ આપના પણ એવા કરોડો જન્મથી આપણે પસાર થઈને ધીરે ધીરે આ લખ 84 પૂરી કરતા પરમાત્માએ આપણે લખ 84 માંથી સદગુરુ આપણને હાથ પકડીને આપણને એમાંથી મુક્ત કરી અને એવો માનવ અવતાર આપણને પરમાત્માએ ઊભા બનાવીને આ પૃથ્વી પર મોકલ્યા. પૃથ્વી પર આપણને મોકલ્યા કે તું હરિનું ભજન કર, પ્રભુ સાથે કોલ કરીને તું બંધાઈને આવ્યો છે કે પ્રભુ આ ગર્ભવાસમાંથી બહાર કાઢ કે જેથી કરીને તમારા નામનું ભજન કરીશ. હું કદી કાળે બીજું ના કરું બાપુ, મને આમાંથી બહાર કાઢો. પરમાત્મા જ્યારે બાળક માના ઉદરમાંથી બહાર આવે ત્યારે એની સ્થિતિ 2 હાથ જોડેલી હોય. પ્રભુ પરમાત્માનું ભજન ન કરતા હોય એવી રીતે એના 2 હાથ જોડાયેલા હોય. એવી રીતે પરમાત્માને ત્યાંથી કોલ કરીને બંધાયેલો જીવાત્મા કે એ સદગુરુ સંતો લખે છે ને કે અબ હમ અવિગત સે ચલી આયે ए जी मेरा भेद भरम नहीं पाया अब हम अविगत से चले आए. अविगत से चले आए. सदगुरु साहेब નું ભજન છે. પોતે સાહેબે ભજન લખ્યું છે કે નહીં હમ ગર્ભે બસેરા, नहीं मेरे पिता नहीं मेरी माता, अब हम अविगत से चले आए. साहेब ने साखी एक एक आपने सुनिए कि गगन मंडल से उतरे पुरुष सत्य कबीर, जल माही पूरन किए दोनों दिन के पीर, पीरों का मैं पीर छू. साहेब तो पीरों में पीर छू. कम कि 4 युग में मारा अलग अलग अवतार से अलग अलग हूँ प्रगट थईने नाम अधर्मनो नाश करवा माटे अने धर्मनी स्थापना करवा माटे युग युग में प्रगट थया छे. आવો સદગુરુ કબીર સાહેબ એમની સાખીદાર આપણને જણાવે છે કે જીવન થોડું જીવો પણ સારું જીવો. કલીમાં જીવન અલ્પ હે, करिए बेघी संहार, तब साधन नहीं हो सके केवल नाम आधार. आ कलियुगना जमाना में सदगुरु कबीर साहेब की कि आ कलियुग में अपनाथी तप ना थाय, साधना न थई सके, उपासना न थई सके तो केवल नामनो आधार ले लिया. बस तू खाली नाम लिए, नाम मिलावे रूप को जो जन खोजी होय, जब सुधा हृदय बसे जुदा रहे ना कोई. प्रभु परमात्मा तू नाम ले ले. 24 कलाक में तू नाम ले ले, 4 मिनिट तो तारू बैलेंस रहશે. बस नाम तनु नावड़ू हमें किनारे लई जाए. भजन में कीधुं छे के नामनु नावड़ू चाले उतावड़ू, हितनो मारजो हेलो, आ अवसर से सेलो. आ अवसर तमने अमने मळ्यो छे ने એ આપના પેઢીઓના પુણ્યના પ્રતાપે મળી ગયો, મા બાપના આશીર્વાદથી. પણ હવે તમને અમને આ માનવ દેહ મળે કે ન મળે એની કોઈ ગેરંટી નથી, એની કોઈ ખાતરી નથી. આ ચાન્સ જે મળ્યો છે ને ભજન કરવાનો એ ચૂકવાનું નહીં. આ ભજન એ ભવસાગર તરવાનું સાધન છે.
એટલે અમારી બેન દીકરીઓ બધી છે ને એ પરમાત્માનું ભજન કરે, હાથમાં કીર્તાર લઈને ભજન કરે. એ કોઈ ભાગશાળી આત્મા હોય ને એને ભજન ઉતરે, બધાને ભજન ઉતરતું નથી. અને બધાના માટે આ ભાગ્યમાં ભક્તિ હોતી નથી. અમારે વાતો કરશે કંઈક નહીં આવેલી ખરીઓ કરતા લોલીને, પણ એવું નહીં કે જોરદાર ભજન કરતો તું એમ લાજ શરમ વગર, એવું નહીં કે કંઈક નહીં હોતી ખરી એમ કહેશે. એટલે આટલો તફાવત છે. ભજન આવી સમાજમાં મેદનીમાં ભજન કરવું અને ગાવું એ કુદરતની સાથ સહકાર ને ગુરુ મહારાજની કૃપા હોય ને તો તમે ગાઈ શકો. નહીં તો પ્રસાદ વેચવા માટે ઊભા થવા શરમ લાગે. બોલો, ઊભા થઈને સાહેબ બોલવા શરમ લાગે. આ તો ભજન છે, ભાગ્યશાળી છે. ભાગ્ય વગર ભજન ના ઉતરે. સંતો કહે છે કે ભજન એ ભવસાગર તરવાનું સાધન છે. એટલે રામ નામનું વાહન બનાવ્યું, એમાં બેસાડ્યો રંગ. અધ વચ્ચે એ વાનમાંથી રંગ કૂદી પડે, એમાં રામનો દોષ નથી, દોષ આપનો કહેવાય. એટલે સંતો આપણને બહુ સરસ સમજાવ્યું છે કે જીની જીની તજી જાય, મોટી મોટી તજે પણ જીની ન તજી જાય કોઈ. એટલે સંતો આપણને આ સુરતાન રૂપી આપણને ખેલ બતાવ્યો છે સંતો. એટલે જીવન આપણને ભગત બાપુ કવિ પણ લખે છે કે પરોપકારી આત્મા કેમ જીવવું, કે બધા જ પરોપકાર આત્મા કરે. આ ફૂલડા છે પોતે તપે છે અને સુગંધ આપણને આપે. ભીખુદાન ગઢવી કવિ લખ્યું છે કે ફૂલડાય મેં આજ ખીલિયા ને કાલ જાસુ, કે ફૂલડા કાલે કરમાઈ જાસુ. એ ફૂલડાય અમે આ દેવોને પગે પડનારા, આ ફૂલડા કાલે કરમાઈ જાસુ. તો કયું ફૂલ? આ બેઠા ને, આ બેઠા એ ફૂલની વાત કરી છે. પાછા આની સમજી બેઠા. આ બેહર્યા ને આ 5 તત્વની અંદર ખીલીને બેઠું ને 5 તત્વનું શરીર છે એને ફૂલ સાથે સરખામણી કરી છે. આ 5 તત્વનું શરીર છે એને ફૂલની સરખામણી કરી છે. આજે બેઠું છે તેવું કેવું કમ્પ્લીટ, પણ કાલે કર્મા જાય એને ખબર નહીં પડે કે કાલે મારે આ ફૂલ શું કહે છે કે કાલે મારે મંદિરે જવું છે કે પછી કબર પર જવાનું છે, ફૂલને પણ ખબર નથી. તેમ આપણે આ ફૂલ છે બેઠું છે, કાલ સવારે શું થશે એ તમને અમને ખબર નથી. અને ભગવાનને કેવા ફૂલ ગમે? આવા જ ફૂલ ગમે. ભજન કરતા હોય ને એવા જ ફૂલ ગમે. બાકી સુકાઈ ગયેલું કરમાયેલું ફૂલ કોઈ લઈ જાય નહીં લેતા. એટલે આવા ભજનિક ભાઈઓ હરિનું ભજન કરે ને પ્રભુનું, એવા પુરુષનું ભગવાનને જરૂર છે. એવાને પરમાત્મા એના પર રીજે. એટલે આ મીરાબાઈએ ઘણા ભજન ગાયા છે અને એવા ઘણા સંતો થઈ ગયા છે. જેસલ તોરલ થઈ ગયા, ગંગા સતી થઈ ગયા, પાનબાઈ થઈ ગયા, નીલડબાર થઈ ગયા, કંકુબા થઈ ગયા. એમના ઘણા જ ભજન બધા લખ્યા છે. અને એક એક વાણી એમની સાંભળીએ ને તો આપણને એવું થાય કે કેટલી મહેનત કરી હશે, કેટલી કથની કરીને આ ભજનની રચના કરી હશે. એટલે આ આપણને જીવનમાં એક સુધારવા માટે સંતોએ વાણી દ્વારા આપણને ટંકસાર વાણી પણ મૂકી છે અને ઘણી વાણી કાફી રાખતી પણ મૂકી છે. અને ઘણા એવા શબ્દ એવા ભોજા ભગત ચાપકા પણ મૂક્યા છે. ચાપકા, અને એ ચાપકા એવા કે કોકને ખોટું લાગી જાય. નગર મેં નાગી ફરે વનમાં પહેરે ચીર. આ ભોજો ભગત લખેલું છે. એ નગર માં નાગી ફરે અને વનમાં પહેરે ચીર, એમાંનું એક ફળ લાવજો. અરે રે મારી સગે નનદ ના વીર. આવા લખ્યા ચાપકા. એટલે અહીંયા પાઠ પર મૂકેલું છે હોપારી. એની કલ્પના કરી કે નગર મેં નાગી ફરે અને વનમાં જ્યારે ગુથાયેલી હોય ને એમ કમ્પ્લેટ લાગે, એમ એકદમ આપણને મન થાય ને જોવાનું. એટલે એનું વર્ણન કર્યું કે નગરમાં નાગી ફળે પણ વનમાં પહેરે ચીર, એમાંનું એક દી ફળ લાવજો મારી સગી નનદના વીર. આ સોપારીને કીધું છે. હવે આવી સંતોની વાણી અટપટી ઝટપટ લીખા ના જાય, અને ઝટપટ લીખા જાય તો ખટપટ મટી જાય. આવી વાણી અગમ વાણી સંતોની. ભોજો ભગત લખ્યું
હખો ભગત લખ્યું, ધીરો ભગત લખ્યું એમની વાણીમાં. એટલે સંતો આપણને આ વાત કેમ સમજાવવામાં આવે? સંતોને શું સમજાવવાની જરૂર છે? પણ સંતોને સમજાવવું છે કે અધર્મના માર્ગે ચાલતો જીવાત્માને ધર્મના માર્ગે લાવો છે, એટલે ધર્મ વધે. પણ જો ધર્મ વધે પછી ધન વધે, અને ધન વધે તો જો ને મન વધી જાય. મન વધે તો બધાયમાં માન વધે. અરે રે એમાં વધત વધત વધ જાય. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો બધાયમાં માન વધે, એમાં વધત વધત વધ જાય. પણ જો ધર્મ ઘટે પછી જો ધન ઘટે, અને ધન ઘટે તો જો ને મન ઘટી જાય. પણ આ મન ઘટે તો આ મન ઘટે તો બધાયમાં માન ઘટે. અરે રે એમાં ઘટત ઘટત ઘટ જાય. પછી ધર્મ ઘટે એટલે ધન ઘટવાનું છે, અને ધન ઘટે એટલે મન ઘટવાનું છે, અને મન ઘટે એટલે માન ઘટવાનું છે. પછી ઘટત 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 ઘટ જાય. આ જીવન આપણું છે. એક શ્વાસાકી સુમરની કર જમ પાકો જાપ. સંતો આ શ્વાસાની કેટલી કિંમત બતાવી છે. એક શ્વાસ લેવામાં કેટલી તકલીફ છે, અઢી પળ ને 4 વિપીટ. એટલે સંતો આપણને આ માર્ગ બતાવ્યો છે કે જીવતર થોડું જીવી લો પણ સારું જીવી લો. આજે આપણે આટલી ઉંમરે રાયસિંહભાઈ સાહેબે દેવન પદવી લઈ અને સમાજ સુધારવાનો એમની ભાવના થઈ ગઈ કે મારે ધર્મદાસ સાહેબને બોલાવી એમના હસ્તકે મારે એ સમાજ નિયમ અનુસાર, ધર્મના નિયમ અનુસાર મારે પણ દિવાન પદવી લઈને એક સમાજ સુધારવું છે, અને એક ભક્તિના પંથે મારું જીવન વિતાવવું છે, અને મારો પરિવાર ભક્તિના પંથે ચાલશે ને એક ધર્મનું એક બીજ ઉપા જેવું. એ બીજ કદી કાળે અંકુરી જીવાતમાં કહેવાય. એટલે ભક્તિ બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે, પણ આખર એ સંતનો મકઈ વાવેલે મકઈ તુગે, તુવેર વાવેલે તુવેર, કપા વાવે કપા, જેવું બિયારણ એવું જ ઉગવાનું. તો આ ભક્તિનું બીજ એ કદી કાળે અંકુરી જીવાતમાં કદી કાળે નષ્ટ જાય નહીં. જુગે જુગ એ ભક્તિનું બીજ એનું એ જ રહેવાનું છે. એટલે આવો ભાવ પ્રગટ કરી પાછી તમે બીજા વિચારતા હશે આ હું કરાય સાદ રોડીને કે 10 રૂપિયા પડાવી લેવા કે હું પૈસા કમાવા બહેનો કે હું એમ બીજા વાળા બીજા વિચાર છે. પણ એવું નથી. આ 10 રૂપિયા જિંદગીની ચાલે. હા, કઈક ભક્તો 10 બંદગી ભરે ને એમનું જીવન ચાલે, ભૂલી જવાનું. આજના જમાનામાં 10 રૂપિયાની જીવન નહીં ચાલે, કારણ કે બેલેન્સ જ 200 થી ચાલુ થયું આવે. આ તે અમને ગેસના બોટલા નહીં મળતા, 10 રૂપિયાની બંદગી કઈ જીવન ચાલવાનું. એટલે સદગુરુના પ્રેમી સજ્જનો, તમે દર્શન પરસન, આ દર્શન છે એ તન મન ધન સદગુરુને અર્પણ કરી અને તમે આદિ વ્યાધિ ઉપાધિને તાપને મટાડે. દેહિક ને દૈવિક ને ભૌતિક આ 3 પ્રકારનું તન મન ધન, આને સદગુરુને અર્પણ થઈ ગયા કહેવાય આપણે. એટલે સમર્પિત થઈ ગયા. એટલે સમર્પણ એટલે આપણે બસ એમાંથી આપણે છૂટી ગયા કહેવાય. એટલે સદગુરુ ચરણે જાવી હસી નમાવુશીશ, એક ગુને કી ક્યાં પડી કરે લાખો ગુના બક્ષિસ. બસ સદગુરુના ચરણમાં આપણે સમર્પણ થઈ ગયા, અર્પણ થઈ ગયા. એક ગુના કઈ પણ કેવા લાખો ગુના આપણે બક્ષિસ થઈ જાય છે. એટલે સદગુરુ આપણને બહુ રાહ બતાવે, શાન બતાવે, અશાંતિના મૂળ ઉખેડે, પરમ શાંતિ પમાડે, અને શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. બધા પરોપકાર. એટલે આ ઝાડવા છે એને ભગત બાબુ લખ્યું, અલ ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો રે. આ ઝાડવા પોતે તપે છે અને એની ઉપર ફળ લાગે છે. એ ફળ પોતાના ઝાડવા પોતાનું ફળ ખાતા નથી. એ ઉપકારી એનો આત્મા એ ફળ આપને ખાય છે, ઝાડવા ખાતા નથી. પછી ગાવલડીનું પણ લખ્યું છે, ઓલી ગાવડલી રે એ મુખે સૂકું ઘાસ ખાતી, એ ઉપકારી એનો
આત્મોજી. ગાય મુખથી સૂકું ઘાસ ખાય છે અને દૂધ આપણને આપે છે. પછી કે ઓલી ગાવલડી રે એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મોજી. ગાય પોતાનું દૂધ પોતે નહીં ખાતી, નથી પીતી, એ દૂધ આપણને આપે છે. ઉપકારી એનો આત્મા, એ પણ પરોપકાર કરે છે. આ લાકડું છે ને, એ ફળ આપે ખરું, પણ આપણને સાયડો આપે, અને સાયડો આપ્યા પછી લાકડું જો હુકાઈ જાય ને તો આપણી ભેગું લાકડું પણ બરી જાય, એ પણ આપણી ભેગી રાખ થઈ જાય, એ પણ સમર્પણ થઈ જાય છે. તલાવડા છે એ પોતાનું પાણી નથી પીતા, એ આપણને ઉપયોગમાં લાગે છે, એટલે એ પણ ઉપકારી એનો આત્મા. આ ધરતી માતા છે, એટલે ધરતી મારી માતા, આકાશ મારા પિતા. સંતો ભજન લખેલું છે, ઓલી ધરતી અંગડા ખેડાવતી, એ ધાન્ય નિપજાવતી રે. ઓલી ધરતી એ પોતાનું અનાજ નથી ખાતી રે, ઉપકારી એનો આત્મોજી. ધરતી ખેડાવી નાખે છે, અંગડા ખેડાવી નાખે છે, એની અંદરથી ધાન્ય નીપજાવે, કણ નીપજાવે છે. એ પોતાના કણ ધરતી માતા ખાતા નથી, એ પણ ઉપકારી આત્મા. તો આપણે પણ એકબીજાના ઉપકારી બનવું પડે, તો જ આપણે પરોપકારી જીવન જીવ્યા કહેવાય. બધા પરોપકારી જીવન જીવી ગયા એનો તમને ઉલ્લેખ આપ્યો, લાકડાથી ઠેર સુધી. લાકડું બધે જ છે. સાહેબ કીધું जीत लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का, आगे लकड़ी पीछे लकड़ी, देख तमाशा लकड़ी का. जीते भी लकड़ी અને મરતે બી લકડી. આપનો જન્મ થયો ને તારા પેલા ખાટલા જ હોતા, એ લાકડાના, તેમાં જન્મ થયેલો, મરવા તેવો લાકડા ભેગા. એટલે સાહેબ કીધું કે જીતે બી લકડી મરતે બી લકડી, દેખ તમાશા લકડી કા. એટલે કોઈ પણ દેવી દેવતા કે સંતો મહાપુરુષો પોતે તપી અને બીજાને સાયડો આપે, એનું નામ ઉપકારી. ભાતીજી મહારાજ થઈ ગયા ખબર કે નહીં, એ ફાગવેલમાં થઈ ગયા, 500 વર્ષ ઉપર થયા. કબીર સાહેબ ને 626 વર્ષ જેવા થયા, અને હનુમાન દાદા ને 3 લાખ વર્ષ થયા. એટલે યુગ પ્રમાણે આ બધી વાતો સંતોએ લખેલી છે. પણ એ ભાતીજી મહારાજ પહેનવા ગયા તો એમને હું ગાયનો માટે મરી જવાની જરૂર હતી, પણ એમને એવું હતું કે મારું માથું પડી જાય ને તો એ ગાયોને પાછી વારી છે, એમ પીછે હટ નહીં કરું એમ. એટલે સુરવીર ભાથીજી નું લખાય, ઓહમ સોહમ જપંતે ભાથી દે સુખદાતા જીવન સાથી. એનો મંત્ર લખેલો છે, તમે ફોટામાં જોજો. અને એના સંત એવા લખ્યા છે, धन फागवेल में तखल सिंह राज में सुरवीर रणधीर में मनायो, आसत्री कुर कीर्ति में जड़हड़े हल्का में जलका में हरि को अंजायो, अरणपट अनहट सुपलट सूट तेज कोही नूरथी सवायो, आ कहे के सब दान अशोक नान गावत है, सुरवीर भाथी जी नो अकल बानो जायो, सुरवीर भाथी जी नो अकल बानो जायो. आवा तो एना संत, आवा तो एना जंजीरा लखाया. અને દાદાનું લગ્ન થયેલું તારે કહેતો હતો કે તમે ભડાકા ગાઈને બેન કેવું ભાતીજી ભડાકો કરો ને પાછલી પડારે ભાઈગાન તલવારનો ઝાટકો માર્યો ને એવું ગાય છે ને. તો એ દાદો ગાયોનો બચાવ માટે ઝાટકો મારેલો, અને અમારી જેવા ઝાટકો મારે તો તમે હારીમથી ઘેર નાહી જાય, એ કોઈ ઘેર નહીં. આ દાદો ઝાટકો એવો મારેલો, પાછલી પડારે તોડીને ભાગેલો દાદા. અને દાદાના લગ્ન થતા તારે એને ગોવાળે લોકો મેસેજ પહોંચાડેલો કે દાદા પઠાણ લોકો આપની ગાયોને હોકી જાય છે,
અને એને બચાવવા વારે ચડો, કોઈ એમની વારે ચડે એવો કોઈ સુરી ભાતીજી કોઈ છે નહીં. અને દાદા તમારા સિવાય કોઈ આ કામ કરી ના બતાવે. એટલે તમે વિચાર કરો દાદાનું લગ્ન થતું હશે, એક બાજુ લગ્નના ગીત સંભળાતા હશે, ઢોલ શરણાઈઓ વાગતી હશે, એના નાદ કાને સંભળાતા હશે. અને પછી ભાતીજીને પહેનાવાતા પાછી નજર નહીં લાગે એમ કરીને મેસો ચોપડી હશે અહીં, અને ગીત ગાતા હશે અમારા સિંહપુર વાળી મારી દીકરીઓ બહેનો કે ભાતીજીને કાઢી રે મેં સોની ચોકડી, પાડો રે લોકોની નજરો લાગશે. ભાતીજીને કાઢી રે મેં સોની ચોકડી, પાડો રે લોકોની નજરો લાગશે. આવા તો ગીત સંભળાય, આવા સુરથી ગીત ગાતા હોય. અને આપણે હું જીતો કે અમે કોમ કરીએ છે હે શારદા એમ, આ જીતોનો કઈ રિવાજ છે? હા, તે વખત દાદા વખત ના ગીત તમને ગાય બતાવેલા એવા. અને એવા સુર સંભળાય કે મનના મંડપ રોપાવો, તનના તોરણ બંધાવો માનરાજ, આપના ઘરે ગુરુદેવ પધાર્યા માનરાજ. આવા સુરથી ચાલે. અને પઠાણ એકી હાય દોડ મૂકી અને એમનો હાફ ચડી ગયો. હા, બોલવાનો, હા બોલવાનો શક્તિ નો એવા ભાવ મેં દાદાના લગ્ન ફેરામાં મંગળ ફેરા ફરતા હોય. અને પેલું લગ્ન કોને ના ગમે? કો લગ્ન તો બધાને ગમે. હજુ મને પેના પાછો પેની જમ, કારણ કે પેનવાનું કોને ગમે? મરવાનું હોય તો બધાને ધાક લાગે, બરાબર? પેનવાનું તો બધાને ધાક નહીં લાગે. લગ્ન એક જ વાર થાય. એટલે દાદાના લગ્ન વખતે આ વસ્તુ, આ ઘટના ઘટી કે દાદા આપની ગાયોને પઠાણ લોકો હારી જાય, હાકી ગયા, અને આપનું કોઈ ઓપ્શન નથી કે જેથી કરીને એમના હાથમાંથી આપણે છોડાવી શકીએ. તે વખત મંગળ ફેરા ચાલે, બરાબર? અને એટલી જ વાત કહેતામાં એક ઝાટકે તલવારથી વરમાળા તોડી નાખી ભાથી દાદા. એક ઝાટકે તોડીને ઘોડાની ફાર પર બેહીને ભાથી દાદા ભાગ્યા ગાયનો બચાવવા માટે. અને એવામાં દાદાનું મસ્તક પડી ગયું, તોય દાદાના હાથમાં તલવાર હલતેલી. બોલો, તોય મસ્તક પડી ગયું, તોય દાદાના હાથમાં તલવાર હલતી હતી. અને એવી મહાકાળી માતા, એવા ખોડિયાર માના આશીર્વાદ હતા. ઇતિહાસમાં અમર થયા, પણ નવખંડમાં એના ધજાઓ ફરકે, નવખંડમાં એના નારિયેલો ફૂટે, નવખંડમાં એના શ્રીફળ વધારવામાં આવે. અને એના નામ સૂત્રથી ઝેર પણ નાગદેવનું ઉતરી જતું. મહાકાળી પ્રસન્ન હોય, દેવી થઈ દાતાર, શિવ સતીના શ્રીફળે ભયો ભાથી વિરવતાર. એમના તો જંજીરાનો પાઠ કરે એવા તો એમના સૂત્ર છે. અને તે સમયમાં કેવું ઘોર જૂથ ખેલ્યું હશે. અને દાદો વરમાળા તોડીને ગાયનો બચારા માટે પોતાનું બલિદાન આપી અને પરોપકાર સહિત થઈ ગયા. આપના વાળાને કોકને પેનાવાઈ ગયા હોય અને મંગળ ફેરા કરતા, વીરાની સાસે રે ઘણી દૂર રે વાટે તારો એમ કરતા કરતા પેના બધું મંગળ ફેરા બધું ચાલ્યા કરે. સમાજના રિવાજ પ્રમાણે ગીતો ગવાય ને એવું. અને કોઈ કે તારા બાપની ઉંમર હતી અને દવા ચાલતી રહી, અને વગર મંડપ ફેરામાં ફેરા ફરે છે, ને કોઈ સમાચાર લઈને કે તારા બાપની તબિયત સારી નથી ને ગુજરી ગયો, એમ એલું કે તઈ વરમાળા તોડીને જાય ખરો. શું કે ઢોકી રાખજો, જે થાય તે હવારે પેની લેવા દે, વગર વર મંગળ ફેરા બધું ફરી લેવા દે, જે થાય તે હવારે ભલે ડોહો મરી જો, આપણે કોઈ લેવી દેવી નહીં, ફરી લેવા દે એમ કરીને ફરી લે. પણ એવો તલવારથી વરમાળા તોડીને આવે ખરો? ના આવે. એટલે કીધું કે ભાઈ આ માણસનો કોઈ ભરોસો નહીં.
પૃથ્વીને ફરતા 365 દાડા લાગે વર્ષમાં, 365 ફરતા, અને મોડા ઓયથી ઉભો થઈને પાછળ ખખેરી નાખ્યું, બસ પતી ગયું. હું કોણ ને તું કોણ? 1 સેકન્ડ માણસને ફરી જતા વાર તૈયારી 1 સેકન્ડમાં ફરી જાય એટલે બધાનો ભરો કરાય, પણ મોણાનો ભરો નહીં કહેવાય. એ કારે ફરી જાય ને એ કહેવાય નહીં. એટલે કે એક ઘટાદાર ઝાડ હતું, એક માણસ દોડતો દોડતો આવ્યો અને એની પાછળ વાઘ પડ્યો. સાહેબ, વાઘ પડ્યો ને પોતાનો પ્રાણ બચાવવા માટે દોડ્યો. એ દોડતો દોડતો ઝાડ પર ચડી ગયો. ઝાડ પર ચડી ગયો ને તો વાંદર બેહેલો, વાનર. એટલે વાંદરને કહેજો, મને બચાવવાની તારી ફરજ છે. તારે તકલીફ આવશે તો હું બચાવીશ, પણ અત્યારે તારા સરને આવ્યો છે એટલે બચાવવાનું તારે ફરજ બને છે. તો વાંદરો કીધું કે મેં તો હનુમાનનો દૂત છું. રામના કાર્યમાં મેં એવા ઘણા ઠોકડા મારીને એવી ગદાઓ મેં હાથમાં લીધી છે, પણ ગદાનો કોઈને પ્રહાર કર્યો નથી મેં. નહીં તો એક ગદા મારું ને તો હાથમાં પતાળમાં ઉતાર દઉં, પણ આખા રામાયણમાં હનુમાન દાદા ગદાનો ઉપયોગ કર્યો નથી. હનુમાન દાદા કે આ ગદા મેં રાખી છે ખરી, હથિયાર રાખ્યું છે પણ ઉપયોગ નથી કર્યો. તાકે એટલે જ મેં તારા સરને આવ્યો છું. કે તો થયું, વાઘ મારી પાસે પડ્યો, એ મને ખાઈ જવાનો હતો. તારા સરને આવ્યો, હવે તો મને ઉગાડવાનો છે. તો કે કઈ વાંધો નહીં, ઉગાડો છે, માને શું છે. રાત પડી ગઈ. વાંદરો ફળાદી વાડીઓમાંથી લાવીને પેલા ભાઈને ખવડાવે. અને વાઘ કે તું વહેલો મોડો ઉતરવાનો છે ને? વાંદરો ની હાથમાં આવે, પણ તું તો માણસ છે ને, માણસ છે ને, તું તો ઉતરવાનો જ છે ને. વાઘ ત્યાંનો ત્યાં ઝાડ નીચે બેસી રહ્યો. એટલે વાંદરાને દી આવી કે આ માણસના બૈરી છોકરો બચ્ચાનો ઘેર દુઃખી થતો હશે, પણ આ નીચે ઉતરશે તો વાઘ ખાઈ જશે. તેના કરતાં એને હાચવી લઉં એમ કરીને ફળાદી બધું વીણી લાવે ને બધા ખવડાવ્યું. માણસને ખવડાવે, 2 દાડા ખવડાવ્યું. માણસને વારો કર્યો. વાંદરા ભાઈ, આ કારણ કે દરરોજનો આપણે ઉજાગરો થાય, તેના કરતાં એક રાત તારે ઉજવાનું ને એક રાત મારે જાગવાનું, એક રાત મારે જાગવાનું ને એક રાત તારે ઊંઘી જવાનું. આવું 2 જણ ગોઠવ્યું. હવે વાંદરાનો વારો આવ્યો ને એટલે વાંદરો બરાબર ઝાડ પર ઊંઘી ગયો અને પેલો માણસ બી ઊંઘી ગયો. હવે આંદરો ઘસઘસાટ હોવે છે ને તો નીચે વાઘ કે પેલા મોણાને, હું સોની મોની નીચે ઉતરી જાય ને હું એ પ્રાણી જોડે બતાય લાગીને તઈને તઈ બેહીરી કે ઘેર બૈરી સોરો રાહ જોતો હશે, ઉતરાય કે નહીં ઉતરાતું કે. એમ કરીને વાઘ પેલા મોણાને સમજાવે, નીચે ઉતરી જાય, કશું કરવાનું નથી મેં. તો કે એમ ના ઉતરાય ને કે તારો શું ભરો, ઉતરી જા, ઘેર બૈરી છોકરો રાહ જોતો હશે, કશું ના કરું, ઉતરી જા. એમ કરીને વાઘ માણસને સમજાવે. પછી વાઘની વાત એ માણસ સાંભળી નહીં, વાઘની વાત. પણ એક ધ્યાનમાં એક વાત યાદ રાખી કે બીજી દિવસે મોણસને જાગવાનો વારો આવ્યો ને, ઓંદરાને કીધું કે તું હુઈ જા. એટલે ઓંદરો બરાબર હુઈ ગયો અને મોણસને સમજાવ્યું. આ વાત સમજાવી એ જ બીજે દાડ સમજાવી કે તું ત્યાં માણસની જોડે દોસ્તી કોઈ દિવસ રખાય? એ તો પ્રાણી કહેવાય, એની દોસ્તી ના રખાય, કે પ્રાણી કહેવાય. બીજા દિવસનો ક્રમ આવ્યો, આનો જ ક્રમ આવ્યો. એટલે માણસને કીધું, વાંદરાને કીધું, વાઘે કીધું કે છે ને આ જે વાંદરો ઊંઘે છે ને, તું ના આવે તો વાંધો નહીં, તું નીચે ના ઉતરે તોય વાંધો નહીં, તારે બૈરી સોરન કશું પડેલી નથી, એ તો મેં સમજી ગયો એમ વાઘ કે પેલાને. એટલે હવે તું કશું કરવાનું નથી, પણ એક કામ એવું કર કે પેલો વાંદરો હોવે છે ને એને બરાબર ઊંઘી જવા દે. ઊંઘી જવા દે ને એને જોરથી લાત માર, એટલે એ નીચે પડે એટલે મારો ખોરાક થઈ જાય. આવું માણસને સમજાયું. એટલે માણસ એવું પ્રાણી છે કે પેલા વાઘની વાત માની ગયો. અને વાંદરો કીધું કે અમારા પ્રાણીઓનો વિશ્વાસ રખાય, બાકી મોણાનો વિશ્વાસ ના રખાય. કારણ કે આ વાત વાઘ કીધેલી તે મગજમાં રાખી વાંદરો કે આ મને કીધું એવું જ પેલા મોણસને કહે છે, તે તાર મોણસ લાલચમાં આવીને મને કદાચ ડગો દેશે. તેના કરતાં વાંદરો બુદ્ધિશાળી હતો ને એટલે બરાબર પૂંછડાની વાટી મારી
એમ ઝાડે પૂછડાની વાટી મારી, એ પૂછની વાટી મારીને બે પગની આટી મારીને ઊંઘતો હતો. એવી રીતે ઊંઘતો હતો. પેલો મોણાની વાત, એ વાઘની વાત મોણા સમજી લીધો અને 12 વાગ્યાનો ટાઈમ થયો ને બરાબર જોરથી લાત મારી વાંદરાને. એટલે વાંદરો એમ ફરીને એમ ઊંધો ફરી ગયો પણ નીચે પડ્યો નહીં. પછી જાગી ગયો. તો પછી માણસે વાંદરાને શું કીધું કે મને જોકું આવી ગયું હતું ને એટલે મેં તને અથડાયો. એમ મને જોકું આવી ગયું ને એટલે મેં અથડાયો. તો કે વાંદરો કે આ તને જે બુદ્ધિ બતાવેલી વાઘ, એ બુદ્ધિ તો મને પણ બતાવી હતી, પણ મેં છે ને રામનો દૂત છે, હું એટલો બધો હલકો ના બની શકું, એટલું બધું હલકું કામ ના કરું. અને એવું બધું હું કામ કરું ને તો મારા રામને લાસન્સ લાગે, મારા રામને લાસન્સ લાગે કે તારો ભક્ત આવું ડગો કરતો હતો, આવું કામ કરતો હતો, અવિશ્વાસ કરતો હતો, આ કલંક લાગે ભક્તિને ને, એના માટે મેં તને લાત નથી મારી. અને તું મારા પ્રાણી કરતે પણ તું ગયેલો છે. એવું માણસને કીધું ચાલ મારામાં ઈમાનદારી છે. એમ કરીને માણસને કીધું કે વાઘ તો શું પણ તું ચાલ મારી પીઠ પર બે. એમ કરીને વાંદરો એની પીઠ પર બેહાડીને આ ઘરેથી પેલે ઘરે, આ ઘરેથી પેલે ઘરે એમ કરતો કરતો એના ઘર સુધી પહોંચ્યો ને એના ઘરના દરવાજે પેલા આદમીને ઉતારીને આવ્યો કે લે હા સુખીથી જીવજો, પણ આવી રીતનો કોઈને ડગો નહીં કરતો હોય, મારામ ખાનદાની છે. એટલે રામ જે રામની સેવા કરી છે ને એ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. રામ ભગવાનના મંદિર નથી ને, એટલા મંદિર હનુમાન દાદાના છે. કેમ કે 52 બીર ને 64 જોગની હનુમાન જતી, કારણ કે એ અને નવનાથ ને 84 ગોરખનાથ જતી. 52 બીર ને 64 જોગની 12 બીજનો 9 લાખ, 12 બીજનો ધની અલખ ધની બાપુ. એટલે સંતો કીધું કે રામ સીતા ખુદ કે અંદર है, खुदा खुद की अंदर है, बाहर मत ढूंढे बंदे, मैं तेरी पास में है, खोज कर तो एक पल की तलाश में मिल जाऊं. એટલે મને રામનું વચન છે, એટલે હું કોઈ દિવસ એલો હલકો ના બની શકું, કોઈને ડગો ના કરી શકું. એ વાનરે એવું બોલ્યો છે, એટલે તો વાનરો ઉપર રામ કૃપા કરી છે. વાનરો ઉપર કોઈ ફરિયાદ કરી હું ભર્યું કોઈ જગ્યાએ વાંદરાની ફરિયાદ કરી એમ ના થાય, કારણ કે એમનું રામનું વચન છે, એટલે એમની પર ફરિયાદ થાય ને ના ફાવે. તેની વાડીનો જોમફર તોડી લાવે, કોઈ ફરિયાદ કરી? બધા વાડીનો માલિક ફોજદાર હોય ને બંદૂક લઈને જાય ને ત્યાં વાંદરો દોત્યો કરે, કેમ આવ્યા છે, કેમ આવ્યા છે? અરે વાડી તો મારા રામની છે, રામની છે એટલે મારા કામની છે. આવી રીતે તો વાંદરા ઈશારા કરે. એટલે સદગુરુના પ્રેમી સજ્જનો આવી રીતે નવધા ભક્તિ, આ નવધા ભક્તિ છે આપણી સત્ય સનાતન ભક્તિ છે. એટલે બધા હળી મળી તમારા દીકરાઓને સંસ્કાર સારા આપજો, અને નાના પ્રકારના વ્યસનોના રવાડે ચડેલા હોય તેમને પણ સંસ્કાર સારા આપજો કે ધીરે ધીરે વ્યસનથી રહિત થઈ એમનું ઘર-બાર કોઈ દિવસ રખડી ના જાય. મા બાપની વર્ષોની કમાણી કરેલી મિલકત ગુમાવી નહીં દે, આ ભક્તિનો વારસો જાળવી રાખે એવા તમે સંસ્કાર આપજો. નાના દીકરાઓ નથી, નાનેથી વારજો તો તમને મા બાપને પગે લાગશે. મોટા થયા પછી પગે ન લાગે, એટલે નાનેથી વારવું પડશે. આવી ભક્તિથી આવા શુદ્ધ સંસ્કાર સારા આપજો, અને ગુરુના ચરણે લઈ જજો, અને ગુરુના ચરણે એમને પગે લગાડજો, માતા પિતાને પગે લગાડજો. આવી રીતે તમે સંસ્કાર સારા આપજો, ગુરુના વચનથી ચાલજો. અને કોઈ ધર્મની ટીકા ન કરતા, કોઈ ગુરુની નિંદા ન કરતા, તમારું જય મન નક્કી કરે એ સદગુરુ ચરણે જજો. તમારા જન નક્કી કરે એવો શિષ્ય સુલા ધારણ કરો, તમારું દિલ નક્કી કરે એવો ધર્મ અપનાવો. આપનો કોઈ વિરોધ નથી, પણ ભક્તિ એક જ છે. કરો તપાસ તો કપાસ એક છે, એક જ કપાસનું બનેલું છે કાપડ, પણ કલર અલગ કરવામાં આવ્યા છે. બાકી ભક્તિ એક જ છે. બધી નદીઓનું પાણી સાગરમાં જીન સમાય, કબીર કુવા એક હે, પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન ભયે, પાણી સબમાં એક. તમારું અમારું અલગ અલગ શરીર છે, પણ અંદર બેઠો બેઠો બોલી રહ્યો છે ને એ એક છે. એટલે સાંઈ બાબાને લખવું પડ્યું કે સબકા માલિક એક છે. બધા ધર્મોના દીવાની જ્યોતનો પ્રકાશ એક છે. સદગુરુ જેના સાચા એ તો સૌને સરખા ગણે. એટલે સદગુરુના પ્રેમી સજ્જનો, આજ આપણે દીવાન પદવી આપી આપણે સાહેબજીને, એટલે ખૂબ ધર્મની સ્થાપના કરે અને ધર્મનો એમ આગળ વધારો કરે, અને અધર્મે ચાલતા હોય એમને ધર્મ પર લાવે, વ્યસનથી આપણને મુક્ત કરે, અને એવા ગુરુનું નામ રોશન કરે એવું કાર્ય કરવાનું. નહીં તો બીજા દીવાનો બનીને પીવાનું ચાલુ કરી દે એવા જોયા છે પાછા. એટલે હાચવજો બધા ભક્તિ, ગુરુને લાયસન્સ ના લાગવું જોઈએ એવી ભક્તિ. આ બધી બેન દીકરીઓ માટે મારો સચોટ જ્ઞાન છે.
એટલે આ જ્ઞાન તમારા હૃદયમાં ઉતારી લેવાનું. આ રંગ લાગત લાગત લાગેગા, ભ્રમ ભાગત ભાગત ભાગેગા. આ ના ભાગ્યશાળી છે તમે. સંતો કહે છે ને કે સાધુ રે પુરુષનો સંગ, ઓ બેની અમને ભાગ્ય મળ્યો છે. અને આ રંગ છે હીરે રંગ રે મીરા માઈને લાગ્યો. કારણ કે ઝરના અમૃત બની જાય, ઓ બેની અમને ભાગ્ય મળ્યો છે. આ ભાગ્ય મળ્યો છે તમને અમને. અને મા બાપને લાસસ ના લાગે, આપણા ગુરુની ઇજ્જત ના જાય એવું કાર્ય કરવાનું. આ માનવ રંગ મળ્યો છે. હજારો હાબુથી તમે આ કાયને ધોઈ નાખશો પણ આ રંગ કોઈ દિવસ ગુહાય નહીં. કારણ કે આ ગોદડીને વનતા 9 માસ લાગ્યા છે. એટલે આનો રંગ કોઈ દિવસ જાય નહીં. કે જોજે જોજે માનવ રંગ જાય ના રે, સેવા કરો તો તારા ગુરુદેવની કરજો. એજી તારા ગુરુનું નામ લજવાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. સેવા કરો તો તારા મા બાપની કરજો. એજી તારા મા બાપનું નામ લજવાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના. મા બાપ છે ને ત્યાંથી મા બાપની કિંમત નથી. જે દિવસ મા બાપ ના હોય ને તારે મા બાપની કિંમત થાય છે. તમારા ગજમાં રૂપિયા હોય ને ત્યાંથી રૂપિયાની કિંમત નથી. જ્યારે એ રૂપિયા વપરાઈ જાય ત્યારે રૂપિયાની કિંમત છે. જ્યાં સુધી આ ખોરિયામાં જીવ છે ત્યાંથી ખોરિયાની કિંમત નથી. પણ જેથી આ શ્વાસારૂપી પ્રાણરૂપી પંખીડું વહી જાય ત્યારે ખબર પડે કે મેં આનાથી લીલા લહેર કરતો હતો. એટલે સદગુરુના પ્રેમી સજ્જનો, મારી તૂટી ફૂટી ભાષામાં કંઈક આપ બોલાયું હોય તો આપ ક્ષમા કરશો. આજનો કાર્યક્રમ વિરામ તરફ જઈ રહ્યો છે. હવે સદગુરુ પરમાત્માનો પ્રસાદ ભોગ ધરાવી દીધો છે. અને અમારા અમરોલીથી પધારેલા અમારા સુરેશદાસ પણ એટલા બધા યુપી બિહાર ચીનના એ બધે અમને પ્લેનમાં બધે ફરી ફરીને આવ્યા અને આવીને બીમાર થઈ ગયા. અને હા પાછું મારે બોટલો ચડાવવો પડશે એમ મને કે. હવે અમારા દિવાન સાહેબ છે, અમને આ થોડુંક ટૂંક સમયથી પણ દિવાન પદવી સાહેબ લીધેલી છે. પણ ખૂબ ધર્મનો પ્રચાર કર્યો. અને મારે કોઈ લેના દેના નહીં, કુછ લેના નહીં કુછ દેના નહીં. બસ ધર્મનો પ્રચાર કરવો. અને એ પ્રચાર થયા પછી કોઈ જીવને સુધારી દો, એનો આશીર્વાદ એમના દીકરા દીકરીનો મા બાપના આશીર્વાદ આપણને મળે. બસ સુધારવાનું કામ કરો. અને આ જ મોટી ઉપમા છે. એટલે આટલું કહી અમારી વાણીને વિરામ આપીએ. અમારા સાજિંતરો, મારા ખૂબ જ પ્રેમી ભાવિ લગ્ની એવા સંદીપભાઈ, એવા સાઉન્ડના ઓપરેટર કરી રહેલા આનંદભાઈ, તેમજ અમારા દીપકભાઈ, બુધિલાલભાઈ સાહેબ અને અમારા બેંજાના ઉસ્તાક્ષરી અમારા સાહેબ, એ ખૂબ જ આપણને મોજ કરાવી. અને આનંદ થઈ ગયો આપણને. અને આજનો આનંદ થયો એ કાલે મળવાનો નથી, આજનો દિવસ કાલે આવવાનો નથી. તો આટલું કહી આ વાણીને વિરામ આપીએ. અને આ ઘરના સહ પરિવારને સદગુરુ કબીર સાહેબ, અખિલ બ્રહ્માંડનો માલિક, એમના દુઃખ દૂર કરે, સુખ ભરપૂર કરે, આશા પૂર્ણ કરે એવા દાસ જાણી સજનમાં હિત દે, કુટુંબમાં પ્રીત દે, જગમાં જીત દે એવા અમારા સંતોના, અમારા સદગુરુ કબીર સાહેબના, એવા માતાજીના, અમારા ભક્તો તરફથી, અમારા સાજિંતરો તરફથી, અમારા દીવાનો સાહેબ તરફથી એમને હૃદયથી અમને આશીર્વાદ આપી રહ્યા છે. તો સદગુરુ પરમાત્મા એમને ખૂબ સુખી રાખે, ખૂબ એમને ભક્તિના માર્ગે આગળ વધારે અને એમના પરિવારની રક્ષા કરે એવા અમારા અંતરથી ખૂબ પોકાર છે. આટલું કહી આ વાણીને વિરામ આપીએ. અને પ્રસાદ ભોગ ધરાઈ દીધો છે. તો આરતી બી છે ને ભાઈ, તો આરતી બારતી છે, જન્મ જન્મના દુઃખને બારતી, એને અનામ આરતી. એટલે આરતીને માન આપીને પણ પછી આ બધા આપણે પોતપોતાના સ્થાને પણ ઊભા થઈ શકીશું. તો હવે આટલું કહી સાહેબનું નામનો પુકાર કરીએ.